આજે વમૈયા ગામના મારા મિત્ર નાથુજી ઠાકોર ના ફાર્મ ઉપર જવાનું થયું છે. તેઓ પ્રાકૃતિક ખેતીના પાક લઈ રહ્યા છે, તો એમને મળવાનું થયું છે. એટલે નાથુજી જોઈને ખૂબ ખુશ થયા, તમે આવું પ્રાકૃતિક ખેતી કર્યા. તમારો આભાર સાહેબ. પ્રાકૃતિક આપણને એમ કે આપણા હેલ્થ માટે, પાછલી પેઢી માટે સારું ખોરાક હશે તો આપણને રોગ આવશે નહીં. અત્યારે નાના નાના બાળકો શાળામાં ભણતા હોય ને એટેક આવીને હેઠા પડી બરાબર છે. એના માટે આપણે પ્રાકૃતિક કરવું જરૂરી છે. એટલે મને સુભાષ પાલેકર પ્રાકૃતિકની મેં તાલીમ લીધી. 100 દાડા હું મિટિંગ જોતો હોય કારણ શંખેશ્વર તાલીમ લીધી બરાબર. એટલે આપણા બધા અનુભવ થયો. એટલે મેં આ જીવામૃત બનાવ્યું છે, પછી આ ગૌ કૃપામૃતમ છે. એટલે એની અંદર અમારે કોઈ બહારની રાસાયણિક દવા કે ખાતર નહીં લાવવાનું, બધું પોતે ગાયમાં જ બનાવવાનું. કેટલા વર્ષથી કરો? આ હું છેલ્લા 4 વર્ષથી કરું. આ ખેતરમાં 4 વર્ષથી કરું છું. કેટલો પાક થાય વીઘે? વીઘે તમને દેખાય છે કે આમાં એક શેર પણ ઓછું ના થાય. આ રાસાયણિક છે ને મારું પ્રાકૃતિક છે, તમને બતાવી દઉં બે. કોઈ ફેર ના પડે એમ લગી રે. એના અંદર કેટલા અળસિયા છે તમે ગણી ના શકો. એટલા બધા અળસિયા વરસાદ થાય એટલે બધા બહાર આવે. અત્યારે આપણે ના જોવા મળે પણ એટલા બધા અળસિયા પણ બહાર આવે. અને આ ખેતી એવી છે ને ભાવેશભાઈ, એમ કે ભવિષ્યમાં આપણી પેઢી માટે આ સારું છે અને હારી કરવી જ પડશે. આ નહીં કરો ને તો આપણે સુખી જીવી કહેવા નહીં. તમારા જેવા સુખી માણસો તો કદાચ દવાખાનાનો ખર્ચો કરી કે, પણ મારા જેવો ગરીબ માણસ તો દવાખાનું પણ નહીં કરી કે. હવે ધારો કે આવા આ ભાઈ છે, એવા માણસો અમે નાના માણસ છીએ, તો કોઈ મોટું કોઈ હૃદયની કે કોઈ એટેક આવી ગયું કે કોઈ ગમે તે તકલીફ થઈ ગઈ તો અમે શું કરીએ છીએ. એટલે એના માટે કરીને આપણે હારી પ્રાકૃતિક ખેતી કરવી. આપણા વડવાઓ 100 વર્ષ જીવતા હતા, તે છતાંય પણ એનું શરીર મજબૂત હતું. મોઢામાં દોત પણ નતા, તે છતાંય પણ એમનું શરીર કેટલું મજબૂત હતું. આ જો એક મારી પ્રાકૃતિક દૂધી સાહેબ, એક આગા તો કેટલો બધો ઓનો બિહાર છે. ઝૂમ કરીને થોડો લેજો વિડીયો. કોઈ બાકી છે આમાં? આ ખાવા માટે જ આપણે વાયેલી છે. આ પ્રાકૃતિક દૂધી છે આપણી. હા, દૂધી છે. એટલે એવા ફળ અમુક તો હું મારે ખાવા માટે જો છોડ રાખું છું. આ તો બીજવાળો રાખ્યો છે, મોટા થઈ ગયા છે હવે. આ બીજ માટે જો આ બીજ રાખ્યું છે. હવે તૈયાર રીંગણ. હા, પટ્ટા રીંગણ કહેવાય મને બરાબર. ખૂબ સરસ તમારું પ્રાકૃતિક ખેતી છે. આ મરચાં થોડા ડોકા છે, એમાં બિયારણ નાખ્યું સાહેબ. ડુંગળી છે, ઘઉં છે, ઘઉં પણ સરસ. અને ઘઉં છે, ઘઉંનો પણ વિડીયો લેજો સાહેબ. એટલે થોડો દેખાય કે ના ખેડૂતોને એમ લાગે કે કરાય પ્રાકૃતિક એમ. એનો જે પ્રાકૃતિક છે ને ખાતર છે, જે ઝેરી ખાતર કહી છે, ઘઉંમાં બહુ ફરક છે. એ રાસાયણિક છે અને પ્રાકૃતિક છે આપણા. કેટલો બધો વેરાયટીમાં ફેર છે તમે જુઓ.